કોકને હાથકોટનો ધંધો હોય, કોકને હાથકોટનો દીકરો હોય, કોકને હાથકોટની દીકરી હોય. મારે હાથકોટનો ભાઈબંધ ભગવાન એને બનાવ્યા પછી 2 દી રજા રાખી હતી. હમણાં કાંઈ એવી અઘરી આઈટમ વાત જવા દો. અને 2-4 દાખલા એવા જોરદાર બનેલા. અમેરિકાથી એક મારો મિત્ર ખાસ આવેલો, પોલ શેફર્ડ. હવે 1 મહિનો મારે ત્યાં રોકાણો. ઘણા બધા દાખલા છે પણ એ તો બીજા રાઉન્ડમાં કેવા છે. પણ આ બાજુ પોલ શેફર્ડ હવારના પોરમાં બ્રશ કરતો હતો મારા ઓટલા પર. સામે જ ચમન લે, ચમન બેઠો બેઠો બ્રશ કરે. તો યુરોપિયને ચમનને જોઈને સ્વાભાવિક નથી કીધું હેલો ગુડ મોર્નિંગ. આ ઓછું ભણેલો છે અને સામો જવાબ આપ્યો હું ચમન જીવા. યુરોપિયન મૂંઝાણો જુદું બોલે છે. વળી બીજી વખત કીધું બીજા દિવસે હેલો ગુડ મોર્નિંગ. ઓલો કે હું ચમન જીવા. 3 દી લગી આમ આવ્યું. યુરોપિયન ગુડ મોર્નિંગ કીએ, ઓલો ચમન જીવા કીએ. 3 દિવસ પછી ચમન મારી પાસે સાંઈરામ મને કે આ તમારી ઘરે જે ધોળિયો આવ્યો છે ને હવારના પોરમાં ગુડ મોર્નિંગ કીએ. એટલે મારે શું કેવું, તારે કહેવાનું હા હું સુપ્રભાત ગુડ મોર્નિંગ. આ બાજુ ચમન 3જી વખત મને કે સાંઈરામ શું કહેવાય, ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત. આમાં જવાબ દેવાય ભલા મને. બીજે દી બોલતા શીખી ગયો. જેવો યુરોપિયન બારો આવ્યો ભેગી ચમને રાય પાડી કે હલો ગુડ મોર્નિંગ. યુરોપિયન બદલી ગયો કે હું ચમન જીવા જીવા. એને નક્કી થઈ ગયું કે ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ ને ચમન જીવા જ કહેવાતું હશે. નગર આમ ન હોય. હારા નક્કી કરાવી દો એવો છે. એમાં બરાબર હવારના પોરમાં મેં તુલસી ઘેરે દીવો કર્યો. આ યુરોપિયન ની પેલા એક વાત કરી દઉં, થોડો કકોણો છે. મને કે સાંઈરામ વોટ આર યુ ડુઇંગ મેન. મેં કીધું આ અમારી માં કહેવાય. તુલસીને અમે અમારી માં કહીએ. મને કે ભણેલ માણસ એને આવી વાતમાં માનો છો ભલા માણસ. એમ કરીને તુલસીનો છોડ ઉપાડ્યો, બુસ્કોટ કાઢ્યો, તુલસીનો છોડ આખો ઢળી લીધો. હા મારો મગજ એવો ગયો દોસ્તો, મારો મહેમાન કેવા, તારી માથે ઘા ન કરાય પણ તે મારી સંસ્કૃતિનું અપમાન કર્યું અને તને મૂકીશ તો નહીં. હા હાલો મેં આપણે વાડીએ જાય. વાડીએ જઈને હું બધા ઝાડવાનો પરિચય કરાવતો હતો. ધીસ ઇઝ લીમડા. મારું અંગ્રેજી એવું, ધીસ ઇઝ બાવળિયા, ધીસ ઇઝ થોર્ન, ધીસ ઇઝ બોયડી. છેલ્લે ખાજવણીનો છોડ આવ્યો. મેં ખાજવણી પાસે ઘીનો દીવો કર્યો, સાષ્ટાંગ વંદન કર્યા. સાંઈરામ વાય યુ આર રિપીટ ધીસ થિંગ. તમે પાછું શું કરો? મેં કીધું ઘીરી હતા એ મારી બા હતા. હા મારા બાપા. બે માતાજી. ખાજવણી ઉપાડી, બુસ્કોટ કાઢ્યો, કહી લીધું મારે એટલું જોતું હતું. પછી ખાજવણી માં સમજો ડાયરો, ગામડાના ડાયરા ન કેવું પડે. ખાજવણી મૂકે કઈ મને કે સાંઈરામાં તો ખંજવાળ આવે છે. મેં તો ધીસ ઇઝ સ્પેશિયલી મેડ ફોર ખંજવાળ. લેતો જા. હવે મને કે હવે ક્યાં? હવે ડાવ્યો જા. 3.5 કલાક લગી પાડો નાય એમ નાયો. પછી હું ગયો, મેં કાં ફેરવું કેમ છે તો ભોડું બહાર કાઢીને મને કે તમારી બા બહુ હારા પણ બાપા ભૂકા કાઢી નાખે. લોક સાહિત્યનો બહુ જાણકાર હતો. મને કે સાંઈરામ મારે તમારા રાસ બહુ સરસ. હું તો મંડળી અહીં જોઈને ખુશ થઈ ગયો. પટેલ રાસ મંડળ મને ભાઈ વાત કરતા હતા પ્રમુખ સાહેબ. મને કે ખૂબ મોટું દાન પટેલ રાસ મંડળના મિત્રોએ આપ્યું છે. મિત્રો માતબર રકમનું દાન આપ્યું છે. એકવાર જોરદાર તાલીના ગડગડાટથી રાસ મંડળને વધાવો. અને એવું જમાવટથી રાસ રમતા હતા, દિલથી એક જુવાનડા રાસ રમતા હતા. આપણી આ લોક સંસ્કૃતિ છે. ભલા મને યાદ રાખજો, તમે આની કદર નહીં કરો ને. આ લોક નૃત્યો છે, આ લોક સાહિત્ય છે. કારણ કે લોક ડાયરાનો કલાકાર છું એટલે આ વાત કાયમ હું ડાયરામાં કરું છું કે અત્યારે એવા માધ્યમો ટીવી ચેનલો વચ્ચે મારે તમારે જીવવાનું છે કે એક એડવર્ટાઇઝ સાબુની શેમ્પૂની તમે તમારી જુવાન બેન હારે બહેન જોઈ નથી શકતા. એક પિક્ચર તમે જુવાન દીકરી હારે બહેન સાંભળી જોઈ નથી શકતા. એ સમાજ વચ્ચે મારે તમારે મારા તમારા સંસ્કૃતિને ભજનને સાહિત્યને જો જીવાડવું છે તો ડાયરાના અમે કલાકારો છાતી ઠોકીને કહી શકીએ કે એક અમારો લોક ડાયરો એવો છે કે જેમાં બાપ ને દીકરી હારે બહેન સાંભળી શકે. ભલાવાણા આમાં એક લબાડ વાત ન આવે. પણ તમે તમારા કલાકારોને નહીં બિરદાવો, તમે તમારા સાહિત્યને, તમે તમારા ગામના કલાકારો નહીં બિરદાવો. યાદ રાખજો આ બધું સાહિત્ય માઇકલ જેક્સન પાસે જઈને ઉભું રહેશે. એટલે આ ભજન આ સાહિત્ય અને આ બરાબર યુરોપિયન આવ્યો. મને કે સાંઈરામ લોક નૃત્યોનું મારે વિડીયો શૂટિંગ કરવું છે. એટલે મેં બરાબર કીધું હાલ તમે દેખાડો. આવી ગામમાં અમારે નાનકડી મંડળીએ રાસ લીધો ને આ ભાઈ વિડીયો શૂટિંગ કરે આવડો કેમેરાથી. તાલી રાસ ને બેડા રાસ બધા રાસ વિશે લીધા, શૂટિંગ કર્યું ને ફાઇલ બનાવી. મને કે મારે અમેરિકામાં જઈ અને આખા ક્લાસ શરૂ કરવા છે અહીંના લોક નૃત્યોના. બહુ સારી વાત કહેવાય. અમારી સંસ્કૃતિનું કંઈક આદાન પ્રદાન તું કરી. તો એમાં બરાબર બધા રાસ વિશે લખતો જાય. તાલી રાસ ને બેડા રાસ ને હુડો ને પંચીઓ ને મધુબંસી બધા વિશે લખ્યું. છેલ્લે ડખો થયો. હું એરપોર્ટ એને મૂકવા જતો હતો ત્યારે અમારા ગામમાં આપ જાણો છો ગામડામાં હજી લોકી કરવાનો રિવાજ હોય. કોઈ ગુજરી જાય પછી આપણે છાતી કૂટવાનો રિવાજ હોય. ગામડામાં અમારા 5 કાકા ગુજરી ગયેલા મોટી ઉંમરના.
5 હાથ બેનો કાળા હાડલા પહેરીને કુંડાળું વળીને હાય પાછા ભાઈ હાય કરતા હતા. આને વિડીયો કાઢ્યો. ઓહો વોટ અ ડાન્સ. એ કોડા આને ડાન્સ નો કહેવાય. એને શું થયું? કુંડાળો વળીને તાલી પાડે નક્કી કઈક ડાન્સ છે. બોલે બીજા બધા ડાન્સ ને હારો સાંઈરામ વોટ ઇઝ ધીસ ડાન્સ. આને ડાન્સ નો કહેવાય. તું વિડીયો અંદર નાખ નકર મારા ટાંટિયા ભાંગી નાખશે. મરશિયાના ક્યાંય વિડીયો શૂટિંગ હોય ભલામાના. આને મજા આવી ગઈ. મને કે વેરી સિમ્પલ ડાન્સ. મેં કહ્યું હજી બોલમાં આને ડાન્સ નો. મને આને શું કહેવાય એ તો કયો. આને કહેવાય મરશિયા ડાન્સ. આ વર્ડના દીકરે ટાઇટલ માર્યું મરશિયા ડાન્સ. જોજો ઊંધું પકડાઈ જાય કેવું ધંધે લગાડી ગયું. અમેરિકા જઈ અને 5 છોકરાઓને ધોળી આવીને કીધું હાલો આપણે સૌથી સિમ્પલ ડાન્સ થી શરૂઆત કરીએ. જોજો ઊંધું પકડાઈ જાય ધંધે લગાડી ગયું. 5 ધોળિયાઓને કાળા હાડલા પહેરાવ્યા. કુંડાળે ઉભા રાખ્યા. કુંડાળે ઉભા રાખીને કે સ્ટુડન્ટ્સ વી આર ગોઈંગ ટુ પ્લે મરહશિયા ડાન્સ. આપણે મરશિયા ડાન્સ રમવા માટે જઈ રહ્યા છીએ. અપ યોર હેન્ડ 2 ફૂટ 2 ઇંચ. તમારા 2 હાથને 2 ફૂટ 2 ઇંચ ઊંચા કરો. સ્ટ્રાઇક યોર હેન્ડ વિથ યોર ચેસ્ટ. જોરથી તમારા હાથને તમારી છાતી સાથે પટકાડો. એન્ડ સ્લોલી સે. અને ધીમે ધીમે બોલો હાય પાછા ભાઈ હાય પાછા ભાઈ હાય. પાછા ભાઈના મરશિયા અમેરિકામાં ગવાણા. હા જીવા તો ત્યાં લગી પાછા ભાઈ કોઈ દી અમદાવાદ નહોતા હોય ત્યાં. અને હકીકત સુરતના કાકા ને એક બરાબર કાઠિયાવાડી કાકા બાજુ બેઠેલા. એમાં એક કૂતરું આવ્યું એટલે જેવા જ્યાં રહેતા હોય ને પ્રોગ્રામમાં એવી જ આપણી ભાષા થઈ ગઈ. સુરતના કાકાએ કીધું એ નાસી જા દંડો લઉં. હા એ સુરત વાળા બોલ્યા. દેશી આપડા જોયું શું કરો તમે. એટલે કે કૂતરાને કાઢવું હતું કે આમ જાય તો કઈ રીતે જાય. પછી કાઠિયાવાડીએ પડકારો કર્યો. ઠેકતું જાય.